બહુ જ થોડી વારમાં બનતું એવું આ શાક છે. ઘરમાં કોઈ વધારે શાક પડ્યા ના હોય ને તો આ રીતે કેપ્સિકમ અને ડુંગળીનું શાક તમે જરૂરથી ટ્રાય કરજો. અને આ શાક બનાવતા તો કંઈ એટલી વાર જ નથી લાગતી અને ટેસ્ટમાં તો બહુ જ સરસ એવું લાગે છે. તો જ્યારે બહુ ઓછો સમય હોય કંઈ બનાવવાનો, એટલે કે બપોરના સમયે કે રાત્રે, તો ઓછા સમયમાં પણ આ શાક જલ્દીથી તૈયાર થઈ જાય છે. અને આ શાકમાં આપણે થોડો લોટ એડ કરીને બનાવશું. પણ હવે લોટવાળું કોઈ શાક હોય ને તો એમાં ક્રંચ હોય ને તો વધારે મજા આવે. તો આ રીતે થોડા શિંગદાણાને અધકચરા વાટી લીધા અને ત્યારબાદ લસણને પણ થોડું વાટી લઈશ. અને બધું જ હવે એક જ બાઉલમાં મિક્સ કરી લેશું. તો કેપ્સિકમ, ડુંગળી જે આપણે સમારેલી છે તે, સાથે અધકચરા વાટેલા શિંગદાણા, અને હવે બીજો જે હવે જ મસાલો એડ કરવાનો છે ને તો એ બધું આપણે તેમાં એડ કરી દઈશું. તો લાલ મરચું પાવડર, એ તીખાસ મુજબ, ધાણા જીરું, સાથે હળદર પાવડર, અને મીઠું આપણે જ્યારે વઘાર કરીએ ને ત્યારે લાસ્ટમાં એડ કરશું. આમ તો કેપ્સિકમ અને ડુંગળીનું એકલા દહીંવાળું શાક પણ થાય, પણ જરાક આ રીતે લોટ હોય ને ચણાનો તો એના લીધે આ શાકના ટેસ્ટમાં બહુ વધારો થશે. તો બહુ વધારે નહીં, આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાના લોટને થોડો શેકી લીધો. ત્યારબાદ તેલ મૂક્યું અને આપણે જે બધો મિક્સ કરેલો જે મસાલો છે સાથે લસણ અને મીઠું એડ કરી દીધું. અને હવે આને જરાક વાર ચડવા દેશું, થોડું એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી. અને તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે જે ચણાનો લોટ શેકેલો છે તે ઉમેરી દઈશું. સાથે 3 થી 4 ચમચી જેટલું એકદમ મોળું એવું જ દહીં એડ કરી દઈશું. અને આ શાકમાં જો સેજ એવું ગળપણ એડ કરવું હોય તો એ તો આપણા સ્વાદ મુજબ. તો અહીંયા એકદમ ટેસ્ટી એવું શાક રોટલી, ભાખરી કે પરોઠા જોડે ખાવાની મજા પડે તેવું તૈયાર છે.